નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જાન્યુઆરીથી જૂન જુલાઈ સુધીનું સુપર મોસ્ટ આઈપી કરંટ અફેર્સ છે તે જોઈ ચૂક્યા છીએ. તેવું જ સુપર મોસ્ટ આઈપી કરંટ અફેર્સ ઓગસ્ટ 2025 કરંટ અફેર્સ છે તે આ સેશનમાં આપણે જોવાના છીએ. તો વધારે ટાઈમ ન લેતા આપણે ફટોફટ ઓગસ્ટ મહિનાનો સુપર મોસ્ટ આઈપી કરંટ અફેર્સ છે તે જોઈ લઈએ. રાષ્ટ્રીય પર્વતારોહણ દર વર્ષે 1 ઓગસ્ટના ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્માર્ટ સિટી મિશનમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, દાહોદ, રાજકોટ શહેરોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડમાં ગીર સોમનાથ જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે. ગુજરાતનું પ્રથમ સિકલ સેલ એનિમિયા ક્ષમતા કેન્દ્ર સુરત ખાતે ખુલશે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમે છે. ગુજરાત ફિલ્મ એવોર્ડ 2023 અંતર્ગત કર્મ ફિલ્મે શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ મળ્યો હતો. ગુજરાતમાં મફત કાનૂની સહાય માટે વાર્ષિક આવક મર્યાદાને ₹1 લાખથી વધારીને ₹3 લાખ કરી છે. ગુજરાતના હાલોલ સ્થળે ભારતની સૌથી મોટી માનવરહિત સબમરીન જલકાપીના નિર્માણનો પ્રારંભ થયો છે. ગ્રામ સભાની બેઠકોની માળખાગત મિનિટ્સ જનરેટ કરવા માટે સરકાર શરૂ કરેલા AI સંચાલિત સાધનનું નામ તો સભાસાર. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ રાખી મેળાનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે કર્યું હતું. કાપડ ક્ષેત્રની પહેલ હેઠળ ભારત સરકાર દ્વારા 7 PM મિત્ર પાર્કની અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. યુનિસેફ અને યુરોપિયન યુનિયનના સમર્થનથી તાજેતરમાં બાંગ્લાદેશે પોતાના પ્રથમ રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક MPT બહાર પાડ્યો છે. ગોમતીનગર ખાતે ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન બન્યું છે. ઓક્ટોબર 2025થી એર ન્યૂઝીલેન્ડમાં આગામી ફર્સ્ટ CEO તરીકે નિખિલ રવિશંકર નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી TEPFA સંસ્થાએ સક્ષમ નિવેશક અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ડોર્જિલુંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ભૂટાન દેશમાં આવેલ છે. ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ નીલગિરી વર્ગ પ્રોજેક્ટ 17Aના ત્રીજા જહાજનું નામ હિમગિરી છે. સિક્કિમ રાજ્ય તેના સરકારી કર્મચારીઓ માટે સબેટિકલ લીવ યોજના શરૂ કરવામાં પ્રથમ રાજ્ય બન્યું છે. NCDC રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સંસ્થાએ મહિલાઓની આગેવાની હેઠળની સહકારી યોજનાઓ સ્વયં શક્તિ સહકાર યોજના અને નંદની સહકાર શરૂ કરી છે. સાવલકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં આવેલો છે, જે તાજેતરમાં ચર્ચામાં હતો. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ WCL 2025 જીતી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં તેલંગાણા રાજ્યમાં સૌથી વધુ અંગદાન નોંધાયું છે. RS-28 સરમત એ રશિયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ છે. ભારતીય સેનાને IIT મદ્રાસ સાથે મળીને અગ્નિ શોધ શરૂ કરી છે, જે ભારતીય સેના સંશોધન સેલ TARC નામનો એક સમર્પિત સંશોધન સેલ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નાહરગઢ વન્ય જીવન અભયારણ્ય રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં નીતિ આયોગ સંસ્થાએ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ IEMI શરૂ કર્યો છે. સબ જુનિયર અંડર-50 નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ નોઈડા યોજાશે. કાઝીરંગા નેશનલ પાર્ક તાજેતરમાં
ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં 40થી વધુ પક્ષી પ્રજાતિઓ ઓળખ થઈ. ઇન્સ્પાયર માનક અભિયાનમાં દરેક શાળામાંથી 5 બાળકો નવીન આઈડિયાઝ રજૂ કરશે. ગુજરાતમાં ₹36,120 કરોડના ખર્ચે બનનાર નમો શક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરની પીપાવાવ બંદર સાથે જોડાશે. ગુજરાતના હીરાસર એરપોર્ટ કાંગરા સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહ જાદવ છે. બાળ લગ્ન નાબૂદ કરવા સંબંધિત નિજુત મોયના 2.0 યોજના આસામ રાજ્ય સાથે સંકળાયેલ છે. જિલ્લા સ્તરે પૂરતી તીવ્રતાનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કરવા માટે આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી ગાંધીનગર સંસ્થાઓએ જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક વિકસાવ્યો છે. બેંગ્લોરે ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એઆઈસીટી ઇન્ડેક્સમાં 2025માં 26મું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં 5 નવા ન્યાયાધીશોએ શપથ લીધા છે, જેનાથી તેની કુલ સંખ્યા 83 થઈ છે. ટેક્સટાઇલ મંત્રાલયે હર્ટ ઓન વ્હીલર્સ પહેલ શરૂ કરી છે. રશિયા દેશે તાજેતરમાં ભારત સાથે ઔદ્યોગિક અને તકનીક સહયોગ વધારવા માટે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે. લલિત કલા અકાદમી દ્વારા 64મા રાષ્ટ્રીય કલા પ્રદર્શન ઉદ્ઘાટન નવી દિલ્હી શહેરમાં કરવામાં આવ્યું હતું. જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની બીઈએમએલ મધ્યપ્રદેશ રાજ્યમાં રાયસેન જિલ્લામાં ઉમરિયામાં વંદે ભારત, અમૃત ભારત અને મેટ્રો રેલ કોચનું ઉત્પાદન કરશે. ગુજરાત રાજ્યના ચિકોદ્રા ગામમાં તાજા પાણીના તળાવમાં તાજેતરમાં તેજસ્વી પીળા સેલ અને ચામડી ધરાવતો આલ્બિનો ભારતીય ફ્લેપ સેલ કાચબો લિસેમિસ પક્ટાટા જોવા મળ્યો હતો. કોપિલી નદી પર સ્થિત રાષ્ટ્રીય જળમાર્ગ 57 આસામમાં કાર્યરત કરવામાં આવ્યો છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ માટે નામાંકિત સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ ઉત્તર પ્રદેશ ભારતીય રાજ્યમાં આવેલું છે. ગોલ્ડમેન સચ્સ 2026માં ભારતના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 6.4% કર્યો છે. સિક્કિમ રાજ્યએ મહિલાઓને નેતૃત્વ હેઠળના અનૌપચારિક ન્યાય માટે સમુદાય આધારિત મંચ તરીકે નારી અદાલત શરૂ કરી છે. તાજેતરમાં પંજાબ રાજ્ય સરકાર બાજ આંખ એન્ટી ડ્રોન સિસ્ટમ એડીએસ શરૂ કરી હતી, જેથી સરહદ પારના ડ્રોનનો ઉપયોગ કરી અને ડ્રગ્સનો દાણચોરીનો સામનો કરી શકાય. તાજેતરમાં WHO દ્વારા કેન્યા દેશની ઊંઘની બીમારી મુક્ત તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું હતું. મેટ્રોપોલિટન કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે દિશા અભિયાન અમલમાં મૂકનાર ભારતનું મહારાષ્ટ્ર રાજ્ય સૌપ્રથમ બન્યું છે. એશિયન સફિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતનો પ્રથમ મેડલ રમેશ બુધિહાલ જીત્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકને ઓગસ્ટ 2025થી તમામ શાખા શ્રેણીઓ લઘુત્તમ સરેરાશ બેલેન્સની આવશ્યકતાઓ તીવ્ર વધારો કર્યો છે. તેલંગાણા રાજ્યના જંગલોને વાદળી પિંક ગિલ મશરૂમ મળી આવ્યો છે. ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનની નિમણૂક કરવામાં આવી છે. એક્સિસ બેંક ગ્રાહકને ડિજિટલ બેન્કિંગ છેતરપિંડીથી બચાવવા માટે લોક એફડી સુવિધા રજૂ કરી છે. કર્ણાટકના ધારવડ જિલ્લાના તીર્થા ગામની બીબી
ફાલ્ટીમાં મહિલા સ્વસહાય જૂથ પ્રતિષ્ઠિત ઇક્વેટર ઇનિશિયેટિવ એવોર્ડ 2025 જીત્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા રાજસ્થાન સરહદ પર BSF દ્વારા રજૂ કરાયેલ ઓપરેશનનું નામ ઓપરેશન એલર્ટ હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની મંજૂરી આપી છે, જેમાં લગભગ ₹4600 કરોડનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ ઓડિશા, પંજાબ, આંધ્રપ્રદેશ રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવશે. ઝારખંડ રાજ્યની મહિલા હોકી ટીમ જુનિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ જાળવી રાખ્યો છે. વનવેબ લીઓ સેટેલાઇટ સેવાઓ ભારતમાં શરૂ કરવા માટે ટાટા ગ્રુપની નેલ્કો કંપનીને યુટેલસેટ સાથે ભાગીદારી કરી છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શ્રીનગર યોજાઈ રહ્યો છે. તાજેતરમાં શ્રી ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓ જમ્મુ કાશ્મીર રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લામાં નિર્માણાધીન બ્લડ ટ્રક પાર્કની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગર શહેરથી અયોધ્યા સુધીની સાપ્તાહિક ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું. ઓગસ્ટ 2025માં યુરોપમાં યોજાયેલ મોટોયર ફેસ્ટિવલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર દીકરીનું નામ રાગા પટેલ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ RBI દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 1 સપ્ટેમ્બર 2025થી ટપાલ વિભાગ રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસ સ્પીડ પોસ્ટ સર્વિસ સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કણિયાલ ગ્રામ પંચાયતના ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત થયો છે. ગુજરાતમાં સાપુતારા સ્થળે તાજેતરમાં મોનસૂન ફેસ્ટિવલ 2025નું આયોજન થયું હતું. ગુજરાતમાં ગંભીરા બ્રિજ પુલ પર ફસાયેલ ટ્રકનું એર બલૂન ટેકનોલોજીથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. NCERT કેપ્ટન સુભાષ શુક્લા અને ઓપરેશન સિંદૂર ઉપર માહિતી પ્રકાશ કરતો નવો અભ્યાસક્રમ મોડ્યુલો રજૂ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનાર વડાપ્રધાનોમાં બીજા ક્રમે છે. તમિલનાડુ રાજ્ય ટીબી મૃત્યુ આગાહી મોડેલ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત 64 યુનિકોર્ન સાથે ત્રીજા ક્રમે છે. ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત સ્વસ્થ સ્ટ્રીટ ફૂડ હબ મોલીનું ઉદ્ઘાટન મુંબઈ શહેરમાં થયું હતું. ઇસરોએ મુસ્કાન ફાઉન્ડેશન સહયોગથી અરુણાચલ પ્રદેશમાં રાજ્યમાં નવી અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે. જુલાઈ 2025માં 10 રાજ્યોએ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સાથે જાગૃત પ્લેટફોર્મ પર 100%થી વધુ નિકાલ દર નોંધાયો હતો. આ પ્લેટફોર્મ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો પહેલ છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કપિલ ભેંસલા જીત્યો હતો. ભારતીય સેનાની ઓપરેશન સદ્ભાવના પહેલ હેઠળ અરુણાચલ પ્રદેશમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયા અને અમેરિકા દેશોની તેની વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત ઊંચી ફ્રીડમ શીલ્ડ શરૂ કરી છે. અખબારો અને સામયિકો માટે નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા હેતુથી નવા શરૂ કરાયેલ પોર્ટલનું નામ પ્રેસ સેવા પોર્ટલ છે. ભારતને તેના કાપડ ઉદ્યોગ માટે રાહતના પગલાં તરીકે 11% કપાસની આયાત જકાત 30 સપ્ટેમ્બર 2025 સુધી સ્થગિત કરી છે. ખાવડા સોલાર એનર્જી પ્રોજેક્ટ ભુજ, ગુજરાત ખાતે આવેલો છે, જ્યાં
એનટીપીસી ગ્રીને ઓગસ્ટ 2025માં 39 મેગાવોલ્ટનો પાવર પ્લાન્ટ શરૂ કર્યો હતો. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં પ્રથમ ક્રમે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MIT US. આ રેન્કિંગમાં ઇમ્પિરિયલ કોલેજ લંડન બીજા ક્રમે હતી. આ રેન્કિંગમાં IIT દિલ્હીની રેન્ક 123મો હતો તથા IIT બોમ્બે 129મા ક્રમે રહ્યું હતું યુનિવર્સિટી હતી. એટલે કે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 2026માં પ્રથમ ક્રમે તો MIT યુનિવર્સિટી છે તે હતી, જેમાં 123મા ક્રમે IIT દિલ્હી ને 129ના ક્રમે છે બોમ્બેની યુનિવર્સિટી છે તે હતી. ભારતના લોકપાલનું નવું સૂત્ર એમ્પાવર સિટીઝન, એક્સપોઝ કરપ્શન, નાગરિકોનું સશક્તિકરણ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગપુર પુણે કોરિડોર પર ભારતની સૌથી લાંબી રૂટની વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. મેંગલોરની વિદ્યાર્થીઓએ સતત 170 કલાક સુધી ભારતનાટ્યમ પ્રદર્શન સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. સરકારી સંસ્થા NESTSએ યુનિસેફ ઇન્ડિયા સાથે મળી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરવા નવો કાર્યક્રમ તલાશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જાહેર સહકાર અને બાળ વિકાસ સંસ્થા NIPCCD નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ સંસ્થા રાખ્યું છે. તો મિત્રો આજે અહીં સુધી રાખશું. હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર ને જરૂર કરજો. તમારા મિત્રો છે તેને શેર ન કરી હોય નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની લિંક તો જરૂર કરજો, જેથી તે લોકોને પણ ઉપયોગી થાય અને તમારો સાથ અને સહયોગ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે. અને તમે પણ હજી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટોફટ કરી નાખજો. નવા ટોપિક સાથે ફરી મુલાકાત થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી.